ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એનો ભાગ 4. વિદ્યાર્થી મિત્રો, ભાગ 3માં આપણે ઉષ્મીય વિઘટન વિશે અભ્યાસ કર્યો હતો. ભાગ 4માં આપણે વિદ્યુત વિઘટન અને પ્રકાશીય વિઘટનની પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. તો બીજા નંબરની વિઘટનની પ્રક્રિયા છે વિદ્યુત વિઘટન, જેમાં આપણે ઉદાહરણ લઈશું પાણીનું વિદ્યુત વિભાજન. તો તમને પરીક્ષામાં વિભાગ C માં પૂછી શકાય એવો પ્રશ્ન છે, પાણીનું વિદ્યુત વિભાજન આકૃતિ સહિત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ પ્રયોગ માટેની એક્ટિવિટી માટેની આકૃતિનો અભ્યાસ કરીશું. તો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એક રબરનો ગ્લાસ, પ્લાસ્ટિકનો ગ્લાસ લીધેલો છે. અહીંયા રબરના 2 બૂચ લગાવેલા છે. એમાં પાણી ભરેલું છે. પાણીમાં સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા નાખેલા છે. અને ગ્રેફાઇટના 2 સળિયા, એક એનોડ એટલે કે ધન ધ્રુવ અને બીજો કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે લીધેલા છે. અને એ બંને સળિયાઓને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. બંને સળિયાઓના ઉપર કસનળીઓને ઊંધી વાળેલી છે. એક કસનળીમાં ઓક્સિજન વાયુ ભેગો થશે, જ્યારે બીજી કસનળીમાં હાઇડ્રોજન વાયુ ભેગો થશે. તો હવે આપણે પ્રયોગની રીત અને અવલોકનને જોઈશું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લાસ્ટિકના એક કપના તળિયે 2 છિદ્રો પાડી તેમાં રબરના બૂચ લગાવો. રબરના બૂચ પર ગ્રેફાઇટના સળિયા વિદ્યુત ધ્રુવો તરીકે લગાવો. તો આ એનોડ અને કેથોડ છે, એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરીકે અહીંયા ગ્રેફાઇટના 2 સળિયા લગાવેલા છે. કપમાં પાણી ઉમેરો કે જેથી વિદ્યુત ધ્રુવો એટલે કે એનોડ અને કેથોડ પાણીમાં ડૂબેલા રહે એટલું પાણી આપણે કપમાં લેવાનું છે. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખો. વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટની બેટરી સાથે જોડી વિદ્યુત પ્રવાહ ચાલુ કરો અને થોડી વાર પછી એનું અવલોકન કરો. એટલે કે કસનળીઓ જે 2 આપણે ઊંધી વાળેલી છે એનોડ અને કેથોડના ઉપર, તો એના ઉપર આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકન કરતા આપણને જણાશે કે પાણીનું વિદ્યુત વિભાજન થતા, તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક પ્રકારની વિઘટનની પ્રક્રિયા છે કે પાણીનું વિઘટન થઈ તેમાંથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે. તો પાણીનું વિદ્યુત વિભાજન થતાં એનોડ એટલે કે ધન ધ્રુવ ઉપર અહીં આ જગ્યાએ આપણને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થતો જણાશે. ખબર કઈ રીતે પડશે? તો આ પરપોટા થશે અને કસનળીમાં પાણીનું લેવલ થોડું ઓછું થશે. તો આ જે ખાલી જગ્યા છે કસનળીમાં, એ ખાલી જગ્યામાં ઓક્સિજન વાયુ રહેલો છે. અને કેથોડ ઉપર એટલે કે ઋણ ધ્રુવ ઉપર, આ કેથોડ એટલે આ ઋણ ધ્રુવ છે અને એમાં પણ આ પરપોતા આપણે જોઈ શકીએ છીએ. અને આ કસનળીમાં પાણીનું લેવલ નીચે ઉતરેલું જણાય છે. તો આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, ત્યાં ભેગો થયેલો છે.
હવે આપણને ખબર સી રીતે પડશે કે અહીંયા ઓક્સિજન વાયુ જ છે અને આ બીજી કસનળીમાં અહીંયા હાઇડ્રોજન વાયુ જ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કસનળીઓને અહીંયાથી કાઢી લઈ અને સળગતી દિવાસળી કે અગરબત્તીની નજીક આપણે આ એનોડવાળી કસનળીને લઈ જઈશું. એટલે કે ઓક્સિજન જેમાં વાયુ ભેગો થયો છે તે કસનળીની પાસે આપણે લઈ જઈશું તો એ વધારે પ્રકાશથી સળગશે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુને વધારે પ્રકાશથી સળગવા માટે અથવા તો સળગવા માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. એટલે આપણને એની સાબિતી આપે છે કે આ એનોડવાળી કસનળીમાં ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયો છે. એ જ પ્રમાણે હાઇડ્રોજન વાયુ જે છે તો એ ધડાકા સાથે સળગે. તો આ એનું સાબિતી છે કે આ કેથોડવાળી કસનળીમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિદ્યુત વિભાજન જે પાણીનું છે એનું આપણે રાસાયણિક સમીકરણ લખીશું. તો અહીંયા પ્રક્રિયક તરીકે પાણી છે અને નિપજો તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયેલા છે. તો પાણી જેનું સૂત્ર છે H2O અને પાણી અહીં પ્રવાહી સ્વરૂપમાં છે એટલે કૌંસમાં આપણે લખીશું L, લિક્વિડ, gives. હવે અહીં આપણે વીજળીથી કામ કરીએ છીએ, વિદ્યુત પ્રવાહથી, એટલે અહીંયા લખીશું વિદ્યુત વિભાજન. તો એક નિપજ છે હાઇડ્રોજન વાયુ એટલે H2 ગેસ પ્લસ બીજી નિપજ છે ઓક્સિજન વાયુ એટલે O2 ગેસ. વિદ્યાર્થી મિત્રો, આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે આપણે ડાબી બાજુએ H2Oની સાથે 2 લખવા પડશે અને જમણી બાજુએ H2ની સાથે 2 લખવા પડશે. તો હવે આપણું આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો આ 3 માર્કનો કે 2 માર્કનો એક પ્રશ્ન છે જેનો જવાબ અહીં પૂરો થાય છે કે પાણીનું વિદ્યુત વિભાજન આકૃતિ સહિત સમજાવો. હવે આના ઉપરથી બીજા પણ આપણને અમુક પ્રશ્નો પૂછી શકાય જે હવે પછીની સ્લાઇડમાં આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અવલોકન કર્યું છે કે આ બંને કસનળીઓ જે છે એમાં જોતા આપણને જણાય છે કે આ ઓક્સિજન વાયુનું પ્રમાણ ઓછું છે, જ્યારે અહીંયા જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એનું પ્રમાણ વધારે છે. આવું શા માટે? આવો પણ આપણને 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે અભ્યાસ કરીને આવ્યા છે કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે. પાણીનું આપણે રાસાયણિક સૂત્ર જાણીએ છીએ કે પાણીનું અણુ સૂત્ર છે H2O. એટલે આનો અર્થ શું છે વિદ્યાર્થી મિત્રો? કે પાણીના અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ છે અને 1 ઓક્સિજન પરમાણુ છે. એટલે કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આપણે લખી શકીએ કે આવું થવાનું કારણ એ છે કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે. એટલા માટે પાણીના વિદ્યુત વિભાજનમાં હાઇડ્રોજન વાયુ વધારે ઉત્પન્ન થાય છે, જ્યારે ઓક્સિજન વાયુ એના કરતાં થોડોક ઓછો ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા પ્રકારનું જે વિઘટન છે કે જે પ્રકાશની હાજરીમાં થાય છે, જેને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે. તો એ માટેનો આપણે એક પ્રયોગ કરીશું. તો
તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ એક વિન્ડો છે, બારી છે, અને એ બારીમાંથી આ સૂર્યનો પ્રકાશ એટલે કે સનલાઇટ અંદર રૂમમાં આવે છે. અને અહીં એક ચાઇના ડીશમાં સિલ્વર ક્લોરાઇડનો પાવડર સફેદ રંગનો આપણે જોઈ શકીએ છીએ કે જેના ઉપર આ બારીમાંથી આવતો સૂર્યનો પ્રકાશ પડે છે. તો હવે આપણે આ પ્રયોગની વિધિનો અભ્યાસ કરીશું. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ચાઇના ડીશમાં આશરે 2 ગ્રામ જેટલો સિલ્વર ક્લોરાઇડ લો અને ચાઇના ડીશને થોડાક સમય માટે સૂર્યપ્રકાશમાં મૂકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકવાની છે અને એટલા જ માટે આ પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. તો થોડાક સમય પછી આપણને જણાશે કે સફેદ રંગના સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈ તેમાંથી ભૂખરા રંગની સિલ્વર ધાતુ એટલે કે ચાંદી છૂટી પડે છે અને ક્લોરીન વાયુ છૂટો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણને 2-3 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. જો 2 માર્કમાં પૂછવો હોય વિભાગ બીમાં તો આપણને પૂછે કે સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા તમારું અવલોકન જણાવી તે માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો સિલ્વર ક્લોરાઇડને થોડાક સમય માટે સૂર્યપ્રકાશમાં રાખતા તેનું વિઘટન થઈ તેમાંથી ભૂખરા રંગની સિલ્વર ધાતુ અને ક્લોરીન વાયુ છૂટા પડે છે. હવે આપણે એનું રાસાયણિક સમીકરણ લખીશું. તો સિલ્વર ક્લોરાઇડ એ અહીં પ્રક્રિયક છે જેનું સૂત્ર છે AgCl સોલિડ gives સૂર્યપ્રકાશ એટલે કે આ પ્રકાશીય વિઘટનની પ્રક્રિયા છે. સૂર્યપ્રકાશ એના માટે જરૂરી છે. અને નિપજ તરીકે અહીં સિલ્વર ધાતુ જેનું સૂત્ર છે Ag સોલિડ પ્લસ ક્લોરીન વાયુ Cl2 ગેસ. હવે આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે ડાબી બાજુએ AgClની સાથે આપણે 2 લખવા પડશે. તે જ પ્રમાણે જમણી બાજુએ Agની સાથે પણ આપણે 2 લખવા પડશે. તો હવે આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ફરી પાછા અગત્યના ઓબ્જેક્ટિવ પ્રશ્નો જોઈ શકો છો. સિલ્વર ક્લોરાઇડનો રંગ કેવો હોય છે? તો સિલ્વર ક્લોરાઇડનો રંગ સફેદ હોય છે. સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈને જે સિલ્વર ધાતુ છૂટી પડે છે તેનો રંગ કેવો હોય છે? તો સિલ્વર ધાતુનો રંગ ભૂખરો હોય છે. વિદ્યાર્થી મિત્રો, સિલ્વર ક્લોરાઇડની જગ્યાએ આ જ પ્રમાણે સિલ્વર બ્રોમાઇડનું પણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થઈ શકે છે અને તેમાંથી ચાંદી અને બ્રોમિન વાયુ છૂટો પડી શકે છે. તો આ અવલોકન પણ આપણને પૂછી શકે છે. તો એ માટેનું રાસાયણિક સમીકરણ જો લખવું હોય તો સિલ્વર બ્રોમાઇડ અહીં પ્રક્રિયક છે જેનું સૂત્ર છે AgBr સોલિડ gives સૂર્યપ્રકાશ. અને નિપજ તરીકે ચાંદી એટલે કે સિલ્વર અને બ્રોમિન વાયુ છૂટા પડે છે. તો ચાંદી અથવા સિલ્વર જેનું સૂત્ર છે Ag પ્લસ બ્રોમિન વાયુ એટલે કે Br2 ગેસ.
હવે આ સમીકરણને સમતોલિત કરવા માટે ડાબી બાજુએ AgBrની સાથે આપણે 2 લખવા પડશે અને જમણી બાજુએ Agની સાથે પણ 2 લખવા પડશે. ખૂબ જ અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl અને સિલ્વર બ્રોમાઇડ એટલે કે AgBr નો ઉપયોગ ક્યાં થાય છે? તો આ બંને પદાર્થોનો ઉપયોગ બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિઘટન પ્રક્રિયા અને એના પ્રકારો પૂરા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અગાઉના વિડીયોમાં આપણે સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા વિશે શીખ્યા છે અને અહીં આપણે વિઘટનની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે ખબર પડતી હશે કે આ બંને પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ એકબીજાના વિરોધાભાસમાં છે. તો એના ઉપરથી આપણને તફાવતનો પ્રશ્ન પૂછી શકાય. તો હવે આપણે આ બંને વચ્ચે શું તફાવત છે એનો આપણે અભ્યાસ કરીશું. તો સંયોગીકરણ પ્રક્રિયા અને બીજી તરફ વિઘટન પ્રક્રિયા. પહેલો મુદ્દો આપણે જોઈશું કે સંયોગીકરણમાં 2 કે વધુ પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એક પદાર્થ બને છે. જ્યારે એનાથી ઉલટું વિઘટનમાં કે તેમાં એક પદાર્થમાંથી 2 કે વધુ પદાર્થો છૂટા પડે છે. બીજો મુદ્દો આપણે જોઈશું કે સંયોગીકરણની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા થવા માટે આપણે એમાંથી એને ઉષ્મા આપવી પડતી નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા એમાંથી છૂટી પડે છે. એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. જ્યારે વિઘટનની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે કે વિઘટનની પ્રક્રિયા થવા માટે આપણે એને બહારથી ગરમી ઉષ્મા આપવી પડે છે. એટલે કે આ પ્રક્રિયામાં પદાર્થો ઉષ્માનું ગરમીનું શોષણ કરે છે. એટલે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે. ત્રીજા મુદ્દામાં આપણે સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ લખી શકીએ. તો આપણે એક ઉદાહરણ અહીંયા લખ્યું છે. દાખલા તરીકે કોલસાનું દહન એ સંયોગીકરણની પ્રક્રિયા છે. તો એ જ પ્રમાણે વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે ચૂનાના પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જો આપણને 3 માર્કમાં કે 2 માર્કમાં સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયાનો તફાવત પૂછાય તો આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉની સ્લાઇડમાં આપણે જોયું કે સંયોગીકરણની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક છે, જ્યારે વિઘટનની પ્રક્રિયા એ ઉષ્મા શોષક છે. તો ફરી પાછો અહીંયા પ્રશ્ન આવે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? તો હવે આપણે આ તફાવતને પણ શીખી લઈએ. તો એક તરફ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને બીજી તરફ આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાના મુદ્દાઓ લખીશું. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે એટલે કે ગરમી છૂટી પડે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. જ્યારે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે એટલે કે ઉષ્માનું ગરમીનું શોષણ થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બીજો મુદ્દો, તો સંયોગીકરણની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક છે, જ્યારે વિઘટનની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે આ બંને પ્રક્રિયાઓ વચ્ચેનો તફાવત સરળતાથી સમજાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર 1નો ભાગ 4 કે જેમાં આપણે વિઘટનની પ્રક્રિયા સંપૂર્ણ રીતે એના બાકીના 2 પ્રકારો સાથે સમજી લીધી છે, તે અહીં સમાપ્ત થાય છે.